ચાલો આજે એક એવી પ્રાચીન સંસ્કૃત કથામાં ડૂબકી મારીએ જે એક પવિત્ર વચન અને શ્રદ્ધાની કસોટીની વાત કરે છે. આ વાર્તા ખાલી પક્ષીઓની નથી પણ એ સિદ્ધાંતોની છે જે પેઢી દર પેઢી આપણને જોડી રાખે છે. જરા વિચારો, સખત તરસ લાગી છે, પાણી સામે જ છે, પણ પી શકાતું નથી. કેમ? કારણ કે એક જૂની પરંપરા આડી આવે છે. બસ આજ તો સંઘર્ષ છે ચાતક પક્ષીના કુળનો. એ લોકો એક એવી પ્રતિજ્ઞાથી બંધાયેલા છે જે તરસ કરતાં પણ મોટી છે. તો એવી તે કઈ પ્રતિજ્ઞા છે? ચાલો એ જ જાણીએ. તો ચાતક કુળ, જે એક પવિત્ર પ્રતિજ્ઞાથી બંધાયેલું છે. એમની આ અનોખી અને અટલ પરંપરા શું છે એના પર એક નજર કરીએ. આખી વાર્તાનો જે હાર્દ છે ને એ આ એક શબ્દમાં સમાયેલો છે: કુલસ્યાચાર. એટલે કે કુળનું આચરણ, કુળની પરંપરા. અને ચાતક પક્ષીઓ માટે તો આ નિયમ પથ્થરની લકીર જેવો છે, એકદમ સાફ. તળાવનું પાણી નહીં, નદીનું નહીં, ઝરણાનું પણ નહીં. પાણી પીવાનું તો બસ સીધું આકાશમાંથી વરસતા વાદળનું જ. અને અહીંથી જ ખરી કશ્મકશ શરૂ થાય છે. એક નાનકડું બચ્ચું તરસથી વ્યાકુળ થઈને એની મા પાસે જાય છે, પણ મા એને કુળની પરંપરા યાદ કરાવે છે. આ એક નાનકડો સંવાદ છે, પણ એ વ્યક્તિગત ઈચ્છા અને કુળની ઓળખ વચ્ચેનો જે તણાવ છે ને એને બરાબર દેખાડે છે. પણ જ્યારે તરસ સહનશક્તિની હદ વટાવી જાય છે ત્યારે પેલું નાનું પક્ષી એક એવો નિર્ણય લે છે જે હિંમતભર્યો તો છે જ, પણ સાથોસાથ જોખમી પણ: નિયમ તોડવાનો નિર્ણય. એના મનમાં બસ એક જ વિચાર ઘૂમે છે: જો જીવ જ નહીં બચે તો પછી પરંપરાનું શું કામ? અને બસ આ જ વિચાર સાથે એ પોતાનો માળો છોડી દે છે. એની ઉડાન છે તળાવ તરફ, તરસ છિપાવવા અને વર્ષો જૂના નિયમને તોડવા. પણ કિસ્મતમાં કંઈક બીજું જ લખાયેલું હતું. રસ્તામાં ઉડતા ઉડતા એ થાકી જાય છે અને આરામ કરવા માટે એક જગ્યાએ રોકાય છે. અને ત્યાં એ એક એવા દ્રશ્યનું સાક્ષી બને છે જે એની આખી વિચારસરણી બદલી નાખવાનું હતું. એ શું જુએ છે? એક ગરીબ ખેડૂત અને એનો દીકરો. દ્રશ્ય એકદમ નિરાશાજનક છે. ખેડૂત બીમાર છે, મૃત્યુની નજીક હોય એવું લાગે છે, અને એમની જમીન આખી સૂકી ભઠ્ઠ પડી છે. અને પેલી ચાતકની જેમ જ ખેડૂતનો દીકરો પણ હવે હિંમત હારી ચૂક્યો છે. એ એના પિતાને કહે છે, ચાલો આ ઉજ્જડ જમીન છોડીને ક્યાંક બીજે જતા રહીએ. એની નજરે એમના પૂર્વજોની પરંપરા એમને નિષ્ફળ બનાવી રહી હતી. પણ પિતાનો જવાબ સાંભળવા જેવો છે, એકદમ દ્રઢ અને સંકલ્પથી ભરેલો. એ કહે છે, ના, હું મારા પૂર્વજોનું આચરણ, મારો કુલસ્યાચાર નહીં છોડું. એમને અતૂટ શ્રદ્ધા છે કે એમના પૂર્વજોનો વારસો સાચો છે અને ધીરજના ફળ મીઠા જ મળશે. આ છે અસલી શ્રદ્ધાની તાકાત. ખેડૂતના આ શબ્દો પેલા નાના પક્ષીના હૃદયમાં તીરની જેમ વાગે છે. એને અચાનક જ્ઞાન થાય છે કે પોતે તો ખાલી જરાકમથી તરસ માટે પોતાની આખી પરંપરા તોડવા નીકળી પડ્યું, જ્યારે આ મરવાની અણી પર પહોંચેલો માણસ આટલી મોટી આફતમાં પણ અડગ ઊભો છે. બસ પેલા ખેડૂતના અતૂટ વિશ્વાસે નાના પક્ષીનો વિચાર જ બદલી નાખ્યો. એણે તળાવ તરફ જોવાનો રસ્તો છોડી દીધો અને મનમાં નક્કી કર્યું કે હવે જે પણ થાય પોતાના કુળના આચરણનું જ પાલન કરવું છે. એ તરત જ પાછું વળીને પોતાના માળા તરફ ઉડાન ભરે છે. ઘરે પહોંચીને એની મા ને પેલી ખેડૂત અને એના દીકરાની આખી વાત કરે છે અને પોતાની શ્રદ્ધા જે ડગી ગઈ હતી એના માટે માફી માંગે છે. આ ક્ષણ એના પરિવર્તનની સાબિતી છે. તો હવે સવાલ એ જ ઊભો થાય છે કે શું એની આ શ્રદ્ધા અને ધીરજનું કોઈ ફળ મળશે? શું કુદરત એને આ સંકલ્પનું માન રાખશે? અને પછી જાણે કે એક ચમત્કાર થયો. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું અને જોતજોતામાં મીઠા પાણીના ટીપા ટપકવા લાગ્યા. જે વરસાદની ચાતક પરિવારે આટલી ધીરજથી રાહ જોઈ હતી એ આખરે વરસી પડ્યો. એટલે જ આ વાર્તાનો સાર એ પરંપરાનો આત્મા છે. એ આપણને શીખવે છે કે શ્રદ્ધા, ધીરજ અને પોતાની ઓળખમાં કેટલી મોટી શક્તિ રહેલી છે. તો આખી વાતમાંથી આપણે કયા ગુણો શીખી શકીએ? પહેલું, પોતાના સિદ્ધાંતોમાં અતૂટ શ્રદ્ધા. બીજું, ગમે તેવી મુશ્કેલીમાં પણ ધીરજ રાખવી. ત્રીજું, આપણા વારસા અને પરંપરાનું મૂલ્ય સમજવું. અને છેલ્લે, પોતાના આચરણને જાળવી રાખવાનો મજબૂત સંકલ્પ. આ એવા ગુણો છે જે કોઈ પણ વ્યક્તિ કે સમાજને મજબૂત બનાવે છે.
અને આ વાર્તા આપણને એક બહુ ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે. જેમ ચાતક પક્ષી પોતાના કુલ્યસ્યાચારહને વળગી રહ્યું, એમ આપણી જિંદગીમાં એવી કઈ પરંપરાઓ છે, કેટલીક કદાચ દેખાતી હશે, કેટલીક નહીં, પણ એવી કઈ કૌટુંબિક, સાંસ્કૃતિક કે અંગત માન્યતાઓ છે જે જાણ્યા અજાણ્યા આપણા નિર્ણયોને અને આખા જીવનને દોડતી રહે છે. વિચારવા જેવી વાત છે, ખરું ને?